હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો બટાકાના ભરેલા મરચાં તમે બહુ ખાધા હશે, બેસનવાળા મરચાં પણ તમે બહુ ખાધા હશે, સિંગવાળા ભરેલા મરચાં પણ તમે બહુ ખાધા હશે. પણ આજે આપણે એક અલગ સ્વાદ અને અલગ મસાલા સાથે આજે આપણે આ ભરેલા શિમલા મિર્ચ બનાવવાના છીએ. તો ભરેલા શિમલા મિર્ચ બનાવવા માટે જો અમે અહીંયા નાના નાના શિમલા મિર્ચ લીધા છે, કેમ કે આ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે ભરવાથી. તમે મોટા શિમલા મિર્ચ કરતાં જો તમે આ રીતે નાના નાના શિમલા મિર્ચ લાવીને ભરો ને તો તેનો ટેસ્ટ જ કંઈક અલગ આવે છે. અને આજે આપણે કંઈક અલગ મસાલા બનાવવાના છીએ મરચાં ભરવા માટે. તો વિડીયોને પૂરેપૂરો જરૂરથી જોજો, કેમ કે મને મારા દાદીમાએ શીખવાડેલા આ ભરેલા મરચાં છે અને એક નવા સ્વાદ સાથે અને એક નવા મસાલા સાથે આજે હું તમને આ રેસીપી બતાવવાની છું. તેટલા માટે આ વિડીયોને પૂરેપૂરો જરૂરથી જોજો અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો જો અહીંયા શિમલા મિર્ચને આ રીતે આપણે કટ કરીને આ રીતે બધા બિયાને કાઢી દેવાના છે. તમે જોઈ શકો છો કે આ રીતે કટ કરીને બધા બિયાને મેં અહીંયા કાઢી દીધા છે. આ મને મારા દાદીમાએ રેસીપી શીખવાડી હતી અને એ રેસીપી હું તમારી જોડે શેર કરું છું. અને એટલી ટેસ્ટી અને એટલી સરસ શિમલા મિર્ચ બનીને તૈયાર થઈ હતી ને કે બધા ખાતા જ રહી ગયા. તો જો અહીંયા આપણે મસાલો તૈયાર કરીશું હવે ભરવા માટે. તો અહીંયા મેં ચવાણું લીધું છે. તો ચવાણું અને થોડી ખાંડ આપણે ખાયણીમાં વાટી દઈશું અને આને એકદમ ઝીણું કરી નાખીશું. તો જો ઝીણું એકદમ આ રીતે કરી દેવાનું છે. તો જો મોરસ અને ખાંડ અને ચવાણું સરસ વટાઈ ગયું છે. તો આને આપણે કાઢી લઈશું હવે એક ડીશમાં. હવે આપણે તેમાં ધાણા જીરું પાવડર એડ કરીશું, મીઠું એડ કરીશું. ચવાણામાં મીઠું આવે જ છે એટલે થોડું માપનું મીઠું અંદર એડ કરજો. પછી થોડું હળદર એડ કરીશું. હળદર એડ કરવાથી શું મરચાં કળસા નથી લાગતા. હવે મેં અહીંયા કશ્મીરી મરચું લીધું છે, તો કશ્મીરી મરચું એડ કરીશું, કેમ કે કશ્મીરી મરચું ખાવામાં એકદમ મોરું હોય છે. તો અહીંયા કશ્મીરી મરચું લીધું છે. પછી થોડી વરિયાળી લીધી છે, તો વરિયાળી એડ કરીશું. પછી તેમાં લીંબુનો રસ એડ કરીશું, જેથી મરચાં સરસ આપણા એકદમ ખાટા મીઠા મરચાં બનીને અહીંયા તૈયાર થાય. તો જો અહીંયા લીંબુનો રસ એડ કરી દઈશું. પછી અહીંયા આપણે ચણાનો લોટ એડ કરીશું. તો અહીંયા બે ચમચી પહેલાં ચણાનો લોટ એડ કર્યો છે અને પછી આ રીતે મિક્સ કરી દીધું છે. જુઓ આ રીતે મિક્સ કરીને પછી આપણે ફરીથી પણ 2 ચમચી ચણાનો લોટ અંદર એડ કરવાનો છે. અહીંયા ચણાના લોટને શેકવાની જરૂર પડતી નથી, લોટ સરસ બફાઈ જ જાય છે. તો તમે કાચો એડ કરો ને તો પણ વાંધો નથી, ખૂબ જ સરસ તો પણ મરચાંનો ટેસ્ટ આવે છે. તો હવે આપણે તેલ એડ કરીશું. તેલ એડ કરીને આનો મસાલો બનાવી દઈશું. તો જો આ રીતે તેલ એડ કરીને આ રીતે તેનો મસાલો બનાવી દેવાનો છે. આ રીતે ચોક્કસથી બનાવી જોજો મરચાં. ખૂબ સરસ મરચાં બનીને તૈયાર થાય છે. એક વખત બનાવશો ને તો તમને ફરીથી પણ બનાવવાનું મન થશે તેવી મારી ગેરંટી છે કે તમે ફરીથી પણ આ મરચાંને બનાવશો તેવું ટેસ્ટી આ ભરેલા શિમલા મિર્ચ બનીને તૈયાર થાય છે. તો જો અહીંયા આપણો મસાલો અહીંયા બનીને તૈયાર છે મરચાંમાં ભરવાનો. તો મરચાંને આપણે ભરી દઈશું. મરચાંને આ રીતે તમારે મસાલો એકદમ દબાઈને જ ભરવાનો છે. જો તમે એકદમ પોલો મસાલો ભરશો ને તો મસાલો નીકળી જશે મરચાંમાંથી જ્યારે શેકશો ત્યારે. તે માટે આ રીતે દબાવીને જ મસાલાને ભરજો, જેથી મસાલો આપણે મરચાં જ્યારે વઘારીએ ને ત્યારે નીકળે નહીં. તે માટે આ રીતે આપણે મસાલાને એકદમ દબાવીને જ ભરવાનો છે. જો તમને આ રેસીપી અને મારો વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી અને બનાવજો ચોક્કસથી. ખૂબ જ સરસ મરચાં બનીને તૈયાર થાય છે ભરેલા. તો જો આ રીતે આપણે બધા મરચાંને ભરી દેવાના છે. અને મારી રિક્વેસ્ટ છે કે સબસ્ક્રાઈબ તમે જરૂરથી કરજો. તો જો આ રીતે બધા મરચાંને આપણે ભરી દઈશું.
મારા દાદી જૂના જમાનાના છે, પણ રેસીપી તો એવી સરસ સરસ એરિયાએ બનાવે છે ને, બધી રેસીપીઓ મને એમને જ શીખવાડી છે, સારી સારી રેસીપીઓ બનાવતા, જે હું અત્યારે તમારી જોડે શેર કરી રહી છું. ખૂબ જ સરસ રેસીપીઓ મારી દાદીમાએ મને શીખવાડી છે. દાદીમાએ શીખવાડી એટલે દાદીમાનું તો નામ લેવું જ પડે ને, કેમ કે દાદીમા જોડે પહેલેથી રહેતી હતી, એટલે દાદીમાએ જ બધી રેસીપીઓ મને શીખવાડેલી છે. તો જો અહીંયા બધા મરચાં અહીંયા ભરાઈ ગયા છે. આજે આપણે એકદમ એકલા મરચાં નથી આપણે વઘારવાના, આપણે મરચાંમાં બધી સામગ્રી અંદર ઉમેરીશું વઘારતી વખતે, જેથી મરચાં એકદમ ટેસ્ટમાં બેસ્ટ બને. પછી બધા કમેન્ટ કરીને કહે છે કે બેન બહુ બોલ કરો છો તમે, બહુ જ માથું ચડાવો છો. પણ શું કરીએ, હવે રેસીપી બનાવીએ છીએ તો હવે બોલ તો કરવું જ પડે ને, કેવું તો પડે જ ને. અને અમુક જણા કહે છે કે બેન તમે રેસીપીમાં કંઈ સમજાવતા નથી, કંઈ બોલતા નથી, અને અમુક જણા એમ કહે છે કે તમે બહુ જ બોલ કરો છો. હવે શું કરવાનું બોલો. તો જો અહીંયા મરચાં તો ભરાઈ ગયા છે, તો હવે આપણે મરચાંને વઘારી દઈશું. તો વઘારમાં આપણે તેલ એડ કરીશું, ગેસ ચાલુ કરી દઈશું, અને તેમાં રાઈ એડ કરીશું. હવે રાઈને આપણે સતળાવા દઈશું. તો જો રાઈ અહીંયા સતળાઈ ગઈ છે આપણી, તો આપણે તેમાં હળદર એડ કરીશું, અને જે ભરેલા શિમલા મિર્ચ હતા તેને એડ કરી દઈશું. પછી આ રીતે મિક્સ કરી દઈશું અને તેલમાં બરાબર આને શેકાવા દઈશું. હવે અહીંયા કશ્મીરી મરચું એડ કરીશું, લાલ, આનાથી કલર સરસ આવે છે. પછી મીઠું એડ કરીશું. મીઠું આપણે પહેલાં એડ કર્યું હતું, એટલે અહીંયા થોડું જ મીઠું અંદર એડ કરવાનું છે, જેથી ઉપરથી ખાવામાં મરચાં મોરા ના લાગે તે માટે. આ શિમલા જે મરચું છે એ મેં ખાલી કલર માટે જ એડ કર્યું છે, મરચાંનો કલર એકદમ સરસ આવે. હવે આપણે થોડા તલ એડ કરી દઈશું. તલ અહીંયા વઘારમાં એડ નથી કરવાના, આ રીતે તલને એડ કરીશું. વઘારમાં જો તલ એડ કરીશું ને તો તલ ફૂટી જશે, અને તેનો એકદમ પછી મરચાંમાં કળસો સ્વાદ આવે છે, તે માટે આ રીતે તેલમાં જ તલને એડ કરી દઈશું, અને આ રીતે શેકાવા દઈશું. સરસ શેકાઈ જાય છે. હવે આપણે થોડું પાણી આ રીતે છાંટી દઈશું, જેથી મરચાં સરસ બફાઈ જાય અને મસાલો આપણો બળી ના જાય, તે માટે થોડું પાણી છાંટી દઈશું, અને અડધા લીંબુનો રસ એડ કરી દઈશું અંદર, અને થોડી ખાંડ એડ કરીશું અંદર. થોડી ખાંડ અને લીંબુનો રસ એડ કરીને આ રીતે મિક્સ કરી દઈશું. હવે આને આપણે ઢાંકીને એકદમ ધીમા ગેસ ઉપર થોડી વાર માટે બફાવા દઈશું, કેમ કે આ બફાશે ને તો જ મરચાં સરસ લાગશે. તો અહીંયા જુઓ, થોડી વાર અહીં જોઈ લીધું છે, મરચાં સરસ આપણા થઈ ગયા છે, અને સરસ બફાઈ પણ ગયા છે. લોટ પણ અહીંયા સરસ બફાઈ ગયો છે. તો હવે આપણે તેમાં કોથમીર એડ કરી દઈશું, અને આ રીતે મિક્સ કરી દઈશું. તો તૈયાર છે આપણા અહીંયા ભરેલા શિમલા મિર્ચ. આ રીતે ચોક્કસથી બનાવજો અને ખાજો. ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે. તો હવે આપણે આને ડીશમાં કાઢી લઈશું. આનો જે મસાલો છે ને તે જ એકદમ ટેસ્ટી લાગે છે. તમે એક વખત બનાવીને ખાઈ જજો, પછી મને કમેન્ટમાં જણાવજો કે તમને આ મરચાં કેવા લાગ્યા.
સારા હોય તો સારા કહેજો અને ખરાબ હોય તો ખરાબ કહેજો. તો બધાને જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. મળીશું બીજા